હાય ફ્રેન્ડ્સ, મારી જય ખોડિયાર સ્ટુડિયો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીએ ખોડિયાર માના પ્રાગટ્યની કથા. ખોડિયાર માતાજી જ્ઞાતિય ચારણ હતા. તેમના પિતાનું નામ મામડિયા ચારણ અને માતાનું નામ દેવળબા હતું. તેઓ કુલ 7 બહેન અને 1 ભાઈ હતા, જેઓના નામ આવડ, જોગડ, તોગડ, વિજબાઈ, હોલબાઈ, સંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો હતા. ખોડિયાર માનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે 7મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તેઓ વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા. તેઓ માલધારી હોવાથી ઘરે દુજાણાને લીધે લક્ષ્મીજીનો પાર ન હતો, પણ ખોળાનો ખૂંદનાર ન હતો તેનું માતાજીને ઘણું દુઃખ હતું. મામડિયા અને દેવળબા બંને ઉદાર અને માયાળુ અને પરગજુ હતા. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય, એવો આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો. તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિલાદિત્ય નામે રાજાનું રાજ ચાલતું હતું. આ રાજા અને મામડિયા ચારણ બંનેને ખાસ ગાઢ મિત્રતા હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કંઈક ઘટતું હોય એમ લાગતું હતું. વલભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખટકતી હતી. એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામડિયો તો નિસંતાન છે, તેનું મોં જોવાથી અપશુકન થાય છે, જેથી ભવિષ્યમાં આપનું રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ આ રાજને તાળા લાગી જશે. આવું ઈર્ષાખોર માણસોએ રાજવીના મનમાં બેસાડી દીધું અને એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીના મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. આમ મામડિયા ચારણને જોતા જ રાજા શિલાદિત્ય, મિત્રતા હવે પૂરી થઈ ગઈ છે, તારી અને મારી મિત્રતા આજથી ખતમ, એમ કહીને પોતાના મહેલમાં ચાલ્યા ગયા. ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયા ચારણને ખૂબ દુઃખ થયું. આમ તેને જે લોકો સામે મળ્યા તેઓ પણ વાંજ્યા મેણા મારવા લાગ્યા. આમ મામડિયા ચારણ ખૂબ દુઃખી થઈ વલભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી છે. મામડિયાને જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયા ચારણને હવે ખૂબ દુઃખ થયું. આમ મામડિયા ચારણે હવે ભગવાન શિવના ચરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં જઈને શિવલિંગની સામે બેસીને નિર્ણય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો છે. આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા. ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગ દેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર, તેમને ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું છે. આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેમની પત્નીને બધી વાત કરી છે. તેમની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા હતા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ, જોગડ, તોગડ, વિજબાઈ, હોલબાઈ, સંસાઈ, જાનબાઈ
અને ભાઈ મેરખ્યો હતા. અને આમ માતાજીનું પ્રાગટ્ય થયું. જય મા ખોડિયાર.